અને બિલીપત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ સાંભળજો. માતાજીના કપાળ પર પસવેતનું બિંદુ આવ્યું, પરસેવાનું બિંદુ આવ્યું, અને માતાજીએ કપાળને સ્પર્શ કરી, ભાલે સ્પર્શ કરી, અને પશ્વેતનું બિંદુ જ્યાં નાખ્યું, અને જ્યાં પશ્વેતનું બિંદુ નાખ્યું ત્યાં છોડ ઉત્પન્ન થયું, અને છોડ ઉત્પન્ન થયું એનું નામ બિલ્વ વૃક્ષ. અને બિલ્વ વૃક્ષ પર જે ફળ આવ્યું એનું નામ બીલા છે. શું છે? બીલા. તમારા ઘરમાં લક્ષ્મીની શ્રેષ્ઠ લક્ષ્મી, સ્થિર લક્ષ્મી માટે તમારા ઘરમાં બીલાનો હવન થવો જોઈએ. અને બીલાનો હવન કરશો ને તો તમારા ઘરમાં શ્રેષ્ઠ લક્ષ્મી પ્રાપ્ત થશે. અને બિલ્વ વૃક્ષના છોડ પર જે ફળ આવ્યું, જે પાન આવ્યું એનું નામ બોલો બધા, બીલી પત્ર. અને એ બીલીપત્ર મારા મહાદેવને ચડાવવાથી મારો મહાદેવ ખૂબ પ્રસન્ન થાય. પણ ચડાવવાની રીત તમને ખબર હોવી. ભગવાનને બીલીપત્ર ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ એમ ન પાય. હે મારી માતા બહેનો, છેલ્લે સુધી સાંભળજો. બીલીપત્ર કેમ ચડે? પહેલા તો મર્યાદા સાથે ભગવાનના શિવના થાળા પર બેસવાનું આસન આપણને ખબર હોવી જોઈએ. તમારા ગામના શિવાલયમાં પૂજા કરવા જાઓ ત્યારની વાત છે. કોઈ જ્યોતિર્લિંગમાં જાઓ, કોઈ મહાશિવલિંગમાં જાઓ, ત્યારે તો એક સેકન્ડ પણ નથી મળતી બેસવાની, ક્યાં વાત કરો. પણ જ્યારે તમે નિત્ય શિવની પૂજા કરવા જાઓ, માતાઓ સાંભળજો, અને જ્યારે ભગવાન શિવને બિલ્વપત્ર ચડાવો ત્યારે પહેલા તમારા મર્યાદા સાથે તમારી બેઠક હોવી જોઈએ. કારણ કે શિવ શંભુ છે, સ્વયંભૂ, એનું નામ શંભુ. ભગવાનની સામે પલોટી વાળી અને હાથમાં બિલીપત્ર લઈ પહેલી ને છેલ્લી આંગળી છોડી દેવાની. જેવી રીતે આપણે સ્વાહા મૂકીએ ને તે રીતે હાથમાં બિલીપત્ર લેવાનું. ત્રિદલમ ત્રિગુણાકારમ. અને બોલવાનું, શું બોલવાનું? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ. આ રીતે રાખો, બધા આ રીતે પહેલી છેલ્લી આ રીતે રાખો. જમણો હાથ જ લેવાનો, જમણો હાથ, ડાબો નહીં. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ બોલો, એક બિલ્વ શિવાર્પણમ. ઓમ નમઃ શિવાય બોલીએ. આમ ઢાંકવાનું. બિલીપત્ર પાછું લ્યો હાથમાં, બધા લ્યો એક સાથે, બધાના હાથ ઉપરવા જોઈએ. 1000 માણસ બેઠું છે આજે. 1000 બિલીપત્ર એક સાથે મહાદેવને ચડવા જોઈએ પ્યારથી. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પાછું હાથમાં લેવાનું. શું બોલવાનું? બિલીપત્ર પહેલી ને છેલ્લી આંગળી પકડવાનું. 3 પાનનું હોવું જોઈએ. કેટલા પાનનું? 5 પાનનું હોય તો ચાલે, 4 ચાલે નહીં. અને બીજું કે તમે જે બિલીપત્ર ચડાવો એ પાન ખંડિત હોવું જોઈએ નહીં. બને ત્યાં સુધી સોમવારના દિવસે બિલીપત્ર તોડવું નહીં. અને ભગવાનને બિલીપત્ર અર્પણ કરો અને બોલવાનું શું? ઓમ બોલો, ઓમ નમઃ શિવાય. ભગવાનને બિલીપત્ર ઢાંકવાનું. આમ જે કરો ને એમ કોઈ દિવસ ભગવાન મારો બિલીપત્ર સ્વીકારતો નથી. જ્યારે આહુતિ આપો ત્યારે પણ આમ અર્પણ કરવાની. આપો છો, નાખતા નથી. નાખવું ને આપવું એમાં બંનેમાં ફેર છે, યાદ રાખજો. નાખવું ને આપવું. ભગવાનને અર્પણ કરીએ છીએ અને જીવનમાં અર્પણ, તર્પણ અને સમર્પણ હિન્દુ સંસ્કૃતિ છે.